નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગુજરાતી પાઠ 12। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ 12 વિશે ભણીશું। આપણે જ્યારે નવું વર્ષ આરંભ થાય ત્યારે ઘણા બધા નિયમો લઈએ છીએ, જેમ કે વહેલા સવારે ઉઠીશું, પછી નહીને પ્રભુ દર્શન કરીશું, 1 કલાક કસરત કરીશું। આ બધું શું છે? તો આ બધા આપણા એક સંકલ્પો છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 12 નવા વર્ષના સંકલ્પો વિશે અભ્યાસ કરીશું। હાસ્ય લેખન બકુલ પદ્મમણી શંકર ત્રિપાઠી નડિયાદના વતની હતા। તેઓ અમદાવાદમાં વાણિજ્ય સંચાલનના અધ્યાપક હતા, એટલે કે એક શિક્ષક હતા। સમકાલીન રાજકારણમાંથી અને રોજિંદા વ્યવહારમાંથી સામગ્રી ઉપાડીને તથા એને વિલક્ષણ દ્રષ્ટિબિંદુથી જોઈને તેમણે હાસ્ય નિબંધ સર્જ્યા હતા। સચરાચરમાં અને દ્રોણાચાર્યનું સિંહાસન એમના જાણીતા નિબંધ સંગ્રહ છે। વર્તમાન પત્રોમાં આવતી રોજબરોજના બનાવોને સ્પર્શતી એમની કટાક્ષિકાઓ લોકપ્રિય બની હતી। હવે આપણે જે પાઠનું સારાંશ છે તે હવે સમજીશું। સંકલ્પ કરવો પણ પાડી ન શકવો અને એ માટે મનને એક યા બીજા બહાને મનાવ્યા કરવું, માનવ સ્વભાવની આ એક નબળાઈ છે। આપણે બધાની અંદર આપણે બધા નિયમો તો લઈ લઈએ છીએ, પરંતુ તેને કેટલાક ક્ષણે આપણે તેને પાડી શકીએ છીએ। તો એ જે માણસની નબળાઈ છે તે આ પાઠની અંદર રજૂ કરવામાં આવી છે। એ નબળાઈને કેન્દ્રમાં રાખીને લેખકે આ હાસ્ય નિબંધ સર્જ્યો છે। તો આ પાઠ દ્વારા આપણને ઘણું હસવું પણ આવશે, ક્યારેક ગણિત માંડીને, ક્યારેક ફિલસૂફી લડાવીને, તો ક્યારેક તરંગ અને તુક્કા ચગાવીને, તો ક્યારેક સંવાદોની આતશબાજી ઉડાડીને લેખકે હાસ્ય જન્માવ્યું છે। સંકલ્પ ન કરવાનો સંકલ્પ પણ ટકતો નથી એમ કહીને કરેલા સંકલ્પો ફળશે એવા સપનોમાં રાચતા રહીને લેખકે આખા પ્રશ્નને જે હળવો વળાંક આપ્યો છે તે નોંધપાત્ર છે, તે પાઠ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે। નવા વર્ષના સંકલ્પો। આજથી આખું વર્ષ વહેલા ઉઠવું, આ બધા શું છે? આપણા સંકલ્પો છે। હવેથી નિયમિત નોંધપોથી રાખવી। નોંધપોથી એટલે શું થાય? સવારથી લઈને સાંજ સુધીમાં જે આપણે કાર્ય કરતા હોઈએ તેમાં લખવું। આજ પછી કસરત ન કરી હોય તે દિવસે જમવું નહીં। તો આ પણ શું છે? એક સંકલ્પ છે। જો આજ પછી કસરત ન કરી હોય તો તે દિવસે જમવું નહીં। કદી ચા ન પીવી, સૌથી શ્રેષ્ઠ સંકલ્પ। હંમેશા 1.5 કલાક કાતવું। તો વિદ્યાર્થી મિત્રો, કાતવું એટલે શું થાય? કે જે રેટિયા પરથી સૂતર કાપવું, તો એ 1.5 કલાક સૂતર કાપશે એવો એને સંકલ્પ કર્યો। 3 કલાક વાંચવું ને વાંચવું। રોજ ગીતાનો એક શ્લોક તૈયાર કરવો, પાયનો વ્યવસ્થિત હિસાબ રાખવો। આ બધા શું હતા? આ બધા આપણા નવા વર્ષના સંકલ્પો હતા। આખા સમાજમાં જે દિવસે આ મંત્રોનું મનોમન ઉચ્ચારણ શરૂ થઈ જાય ત્યારે સમજવું કે તે દિવસે બેસતું વર્ષ થઈ ગયું છે। જ્યારે શરદ પૂનમની ચાંદીનું વાતાવરણ કવિઓને ગાંડા બનાવે છે, મંત્રમુગ્ધ બનાવે છે, તેમ બેસતા વર્ષના દિવસની હવા પણ સામાન્ય જનોના મનમાં કંઈક નવો ચમકારો લાવી દે છે, કંઈક નવો મનમાં ઉત્સાહ લાવી દે છે। આપણને એકદમ બુદ્ધ, મહાવીર, વિવેકાનંદ કે નેપોલિયન થવાની હોશ થઈ આવે છે, ઈચ્છા થઈ જાય છે। જીવનના વર્ષો એમ નિરર્થક એટલે કે નકામા સરી જતા લાગે છે અને એકદમથી કંઈક કરી નાખો, કંઈક તો કરી જ નાખો એમ થઈ આવે છે।
દિવાળીનો ઉત્સાહ ઘણાના માટે વીર રસમાં પલટાઈ જાય છે. એમની આંખમાં ચમક આવે છે, ઉત્સાહ થાય છે અને કોઈ ધન્ય પડે એ આત્મ સુધારણા માટે સંકલ્પ કરી નાખે છે. આત્મ સુધારણા એટલે કે પોતાની જાતને સુધારવા માટે સંકલ્પ કરી લેતા હોય છે. આજથી રોજ આ કરવું, હવેથી કદી આ ન કરવું. તો આ બધા શું છે? નવા વર્ષના સંકલ્પો છે. પણ આ સંકલ્પોની મજા જ એ છે કે કરતા જેટલી મજા આવે છે તેટલી પાડતા નથી આવતી. દાખલા તરીકે મને જ એક બેસતા વર્ષે કોઈએ સલાહ આપી કે મારે આત્મ સુધારણા માટે કંઈક ઉચ્ચ એટલે કે સારામાં સારો સંકલ્પ કરવો જોઈએ. વહેલા ને વહેલા ઉઠવાનું ઠરાવીને જો હું 7ના બદલે 5 વાગે ઉઠું તો વર્ષે મારા 72 કલાક બચે અને 50 વર્ષનું ઉઠવાનું બચે ને 50 વર્ષની જિંદગીમાં મારા 36 કલાક બચે. એટલે રોજ ફક્ત 2 કલાક વહેલા ઉઠવાથી જો મારી જિંદગીમાં લગભગ 4 વર્ષનો મબલક એટલે કે પુષ્કળ વધારો થાય. એટલે આ વિચારથી ઘોળવાઈને લેખકે એટલે મેં તો સંકલ્પ કરી નાખ્યો કે બસ કોઈ દિવસ બરોડ એટલે કે વહેલા 5 થી મોડા ઉઠવું જ નહીં. ઉઠવું તો 5 વાગે, એટલે કે 5 થી મોડા મારે ક્યારે ઉઠવું નથી. બેસતા વર્ષના દિવસે તો જાણે 5 વાગે ઉઠાયું, કારણ કે નિયમ લીધો હતો, નક્કી કર્યું હતું, એટલા માટે 5 વાગે ઉઠાયું. પણ એ દિવસના થાકને લીધે બીજની સવારે તો 7:30 જ ઉઠ્યો. પછી પાંચમ સુધી તો જાણે દિવાળી જ કહેવાય. એટલે મોડા ઉઠવામાં વાંધો નહીં. ત્યારે છઠના દિવસે 5 વાગે ઉઠવું હતું, પણ બન્યું એવું કે બીજે દિવસે 5 વાગે ઉઠવાનું છે. અને એ વિચારથી પાંચમની રાત્રે મને એટલી બધી ચિંતા થઈ ગઈ કે રાતના 1:30 સુધી તો હું ઊંઘ્યો જ નહીં, મને ઊંઘ જ ન આવી. આમ લેખકને પાંચમની રાત્રે ચિંતાના કારણે ઊંઘ જ ન આવી. તેથી છઠની સવારે પણ 8 વાગે ઉઠાયું. છતાં 7મે દિવસે તો સંકલ્પ તાજો કરી એલાર્મ ગોઠવ્યું ખરું, પણ બીજે દિવસે 8:30 જ ખબર પડી કે કાંટો તો ખોટો ગોઠવાઈ ગયો છે. આમ પછીના દિવસે એલાર્મ ગોઠવતા ધ્યાન રાખ્યું તો વળી ઘડિયાળ બગડી ગઈ અને વહેલા ન ઉઠાયું. જ્યારે કાર્તિકી પૂર્ણિમા સુધી તે ઘડિયાળનું સમારકામ ચાલ્યું અને વધુ પડવાની રાત્રે ગોઠવ્યું, પણ ચાવી આપવાનું ભૂલી જવાથી રાત્રે 2:30 વાગ્યે જ ઘડિયાળ બંધ પડી ગયું. આમ અનેક મુશ્કેલીઓ વટાવતા વદ 7મે 5 વાગે બરાબર એલાર્મ વાગ્યું. લેખક જણાવે છે કે 5:30 ઉઠ્યો તો ખરો, પણ પછી વિચાર આવ્યો કે ઉઠ્યા પછી 10 મિનિટ સૂઈ રહેવામાં કઈ વાંધો નહીં અને એમ કરવાથી કઈ સંકલ્પ ભંગ થતો નથી. આમ 5 વાગે ઉઠીને પાછા સૂઈ જઈએ તોય ઉઠ્યા તો કહેવાય ને કે હું 5 વાગે ઉઠ્યો હતો. થોડાક દિવસ આ પ્રમાણે કર્યા પછી એકવાર સવારે 5 વાગે સૂતા જ વિચાર આવ્યો કે હે જીવ, આ બધી ઉપાધિ શાને? પ્રશ્ન થાય છે. ખાલી ફક્ત 4 વર્ષ વધુ જીવવાને માટે જ ને? ફરી પ્રશ્ન થાય છે. જીવનનો એવો મોહ શો કારણે? ફરી પ્રશ્ન થાય છે. સંતો મહાત્માઓ તો જીવનની માયા મૂકવાનું કહી ગયા છે, ત્યારે તો હું વહેલો ઉઠીને એ માયાને વધારી રહ્યો છું, અને આવો મોહ શું કામ કરવો? ફરી મનમાં લેખકને પ્રશ્ન થાય.